કેશુ ગુડ મોર્નિંગ। તો સવાર પડી ગઈ છે, મેં બનાવી છે ચા। કાલનો હાંડવાનું ખીરું તૈયાર હતું તો મેં કઢાઈ હાંડવો બનાવી દીધો અને ખીચડી વઘારી દીધી છે। તો ગાઈસ અમે લોકો કરીશું ચા નાસ્તો। આજે છે રવિવાર એટલે અમે બધાય મોડા ઉઠ્યા। તો અત્યારે વાગી ગયા છે 10। તો 10 વાગે અમે બધા ઉઠ્યા, નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ। પરીન કીશું બાકી છે એ પપ્પાને કહે છે, તો પપ્પાને કહે છે તો ભાડું લાય। મારી જોડે નથી। પરી હવે તને કેવું સારું છે? તો પરીને રિઝલ્ટ આવી ગયું એટલે પરી કહેવા માંડી કે મમ્મી આ બધું નોટો ચોપડીઓ હવે ભંગારમાં આપી દે। તો અમે હાથમાં બાળતાની ચોપડીઓ છે અને કંપાસ છે જે નીચે બેબી ફરે છે, હું એને આપી દઉં છું તો એને કદાચ કામમાં લાગે અને એનો પણ ટાઈમ પાસ થાય। પરીએ જો એની બેગ લઈ લીધી છે, બેગ પણ આપવાની છે પરી। હું થઈ ગઈ છું તૈયાર ને અમારે જવું છે આજે ડીમાર્ટ। તો પરી તારે આવવાનું છે મારી સાથે ડીમાર્ટમાં? પપ્પા જોડે આવીશ? ઓકે, તો હું કીશું જઈશું। અને પરી આવી ગયા છે નીચે, નોટો ચોપડીઓ પસ્તી બધું લઈને। તો પસ્તી વાળો પેલી બાજુ આંટો મારવા ગયો છે, ત્યાં સુધી અમે લોકો બેસીશું। અને પરીનો જે કંપાસ હતો મેં એક નાની બેબીને આપી દીધો છે, એને કામમાં લાગે અને અમે લોકો વેઇટ કરીએ છીએ ભંગાર આપવાનું। પરી ભંગારમાં શું લઈને આવી છે? કીસુનું જૂનું કેરમ। તો કીસુએ ના પાડી પરી? તો કેમ લઈને આવી? તો એ ભંગારવાળો લેશે? નહીં લે? નહીં લેતા આપણે નાની બેબી છે અહીંયા, જો એને આપી દઈએ કંપાસ આપ્યો એને। હે તો નાની બેબીને આપી દઈએ। જા પૂછી જો તારે રમવું છે? પૂછી જો તારે રમવું છે તો જ અપાય। તો તારાથી બીવે છે। તો પરીએ એનો આંકડો હતો એ તોડી નાખ્યો છે અને એને લગાવવાનું રબર છે, રબર જોઈન્ટ કરી કંઈક જુગાડ કરીશ અને પછી એને હું પહેરાવું ઘડિયાળ। જયું અને કીસુ બંને જણ રમે છે કેરમ અને પરી એકલી એકલી ત્યાં રમે છે। પરી શું રમે છે? પરી તો પરી મારું સાંભળતી જ નથી, એટલી બધી વ્યસ્ત છે ને રમવા। અને ક્રિશિયો હમણાં ચીટિંગ કરશે જોયું। આજે તો પરી બહુ ગુસ્સામાં છે નહીં પરી? તો પરીએ ખાલી કીસુને એવું કીધું તને પટ્ટેથી મારીશ છે, પટ્ટો લઈને ફરે છે। આ બાજુ કીસુ હાચુકનો ડરી ગયો તો મોઢું છુપાઈને રડે છે। એને તો માર્યું પણ નથી તો પણ રડવું આવી ગયું તને। જો કેટલું બધું રડે। પરી તે માર્યું તું? ખાલી ધમકાયો તો તારાથી આટલા બધા બીવે તાર ભાઈ? બીવે છે? અને તું કેમ આજે ગુસ્સામાં છું? કેમ ગુસ્સામાં છું? આ પપ્પાને લીધે? કેમ પણ શું કર્યું પપ્પાએ? પપ્પાએ કઈ લઈને આવી ગયા એટલે તું તને સાંજે લઈ જઈશ હો બાગમાં? સારું। અને કશું ખવડાવીશ? શું ખાવું? પિઝા ખાવા? મંગાવી આપું? અત્યારે નહીં, રાતે? હે ચીઝવાળા, ડબલ ચીઝ, મશરૂમવાળા, પનીરવાળા? તો બર્ગર ખાવી? બર્ગર ખવડાવું તો? પૈસા આવશે ત્યારે એવું કહ્યું હતું ને મેં। સારું, માં જો પૈસા ભેગા થશે ને, પણ માં જો પૈસા જ નથી લાય તું આપ। તાજો છે 10-20 રૂપિયા છે તા ગલ્લામાં। 10-20 રૂપિયાનું વિમાન આવે, 300 રૂપિયાનું વિમાન આવે છે। 3 રૂપિયાનું થોડું આવે? જો ને 3 રૂપિયાનું આવે વિમાન તો કેમનું કે છે 25 રૂપિયાનું? 25 રૂપિયાનો તો તારો સ્કૂલનો કંપાસ નહીં આવતો। કશું ના આવે। 50 રૂપિયાનો, 80 રૂપિયાનો, 100 રૂપિયાનો, 200 રૂપિયાનો, 300 રૂપિયાનો।
તારા ગુલ્લકમાં 20-25 રૂપિયા છે એ તો તું હમણાં બજારમાં એક પફ અને પે સોડાની બોટલ લાવીશ ને એમાં તારા 25 રૂપિયા પૂરા થઈ જશે. 15 રૂપિયાનો પફ ને 10 રૂપિયાનો સોડા નહીં પરી તેના 25 રૂપિયા ખાલી. પરી તે કેટલા પૈસા ભેગા કર્યા? તું તો બાજુથી લઈ જાઉં છું ને 5 રૂપિયા 10 રૂપિયા ઘડીએ ઘડીએ 3 જ પૈસા ભેગા કર્યા. કીસુ શું ખાય છે હે કીસુ? આ પણ એનું નામ તો હોય ને, દાળ ભાત. શું બનાવે છે? માળા તોડીને ફરી માળા બનાવે? તો એવું કોણ તોડે? આવી રીતે તોડાય? પછી બીજી ના લઈ આપું નવી? ભગવાન પાપ કરે. અને છોકરી શિવ ખાય છે દાળ ભાત. પરી હજુ માળા પરોવી નથી રહી, બનાવી ખરી નહીં એને? બહુ સરસ. હજુ બાકી રહ્યા મનકા. અને ક્રિશિવ શું કરે? કીશું ચા બનાવવાની છે. ઓ પરી અને ક્રિશિવ અમે 3 જણ જઈએ છીએ કોલેજની બાજુમાં જ્યાં ગાર્ડન છે ત્યાં. અને ત્યાં એટલા બધા આંબા છે ને, તો પરી કે મમ્મી આપણે ત્યાંથી તે કેરીઓ પણ તોડી લાવીશું. તો પરી કેરીઓ તોડવાના ચક્કરમાં મને ગાર્ડનમાં લઈ જાય છે. અને ગાઈસ અમારા ફ્લેટની નીચે એટલો મોટા 2 ગાર્ડન છે, છતાં એ લોકોને બીજા ગાર્ડનમાં રમવા જવું છે. તો અમે લોકો જઈએ છીએ બીજા ગાર્ડનમાં. અને જો એ કેટલી બધું ખુશ થઈ ગયો છે ને કીશું? જો પરી પણ આજે છે રવિવાર એટલે અમારી બાજુ કોલેજો બધી બંધ, એટલે કોઈ દેખાય નહીં. આ બાજુ બધી આખી લાઈનમાં હોસ્ટેલ છે ને આખી લાઈનમાં કોલેજ છે. તો અમે લોકો આવી ગયા છે કોલેજના ક્રિકેટ ગાર્ડનમાં, જ્યાં અત્યારે ટુર્નામેન્ટ મેચ ચાલે છે. તો હું બેઠા જોઉં છું ને પાછા ક્રિશિવ અને પરી પેલી બાજુ ગાર્ડનમાં બોલ લઈને બોલ રમવા ગયા છે. તો જુઓ ચારે બાજુ આંબાના ઝાડ છે ટોટલી. આ બાજુ બધે છે આંબાના ઝાડ અને કેરીઓ મોટી છે. પરી કે કેરી તોડીએ ને પરી? પણ ત્યાં લખ્યું છે કે જે પણ કેરી તોડશે એને 500 રૂપિયા દંડ આપવો પડશે. જો નોટિસ પણ લખેલી છે કે બધા કેરીઓ ના તોડી જાય ને એના માટે. કેટલા બધા ઝાડ છે આંબાના, જ્યાં આપણી નજર પહોંચે ત્યાં સુધી આંબાના ઝાડ છે. અને ક્રિશી પછી જોવે છે મેચ ને એને મજા પડી ગઈ. 6 મારી. તો પરી અને ક્રિશીવે રમી લીધું છે ને હવે એવું કહે છે કે મને આખું સ્ટેડિયમ બતાવો. અને સ્ટેડિયમની આજુબાજુ શું છે તો જો હું એ લોકોને લઈને વોક કરીએ છીએ અને એ લોકો રમતા આગળ ચાલે છે. શું કેરીઓ ને? હા હવે બતાવો. એ બાજુ આંબાની વાડી છે અને વચ્ચે સ્ટેડિયમ છે અને મેચ કન્ટિન્યુ ચાલુ જ છે. જો કેરીઓ કેટલી મોટી લટકે છે. જો એકદમ શાંત વાતાવરણ છે ગાઈસ, છે કોઈ જ નહીં. આ વોક કરવાની જગ્યા છે કે તમે રોજ આવીને વોક પણ કરી શકો. એક રાઉન્ડ મિનિમમ 500 મીટરની આસપાસનો છે. એક રાઉન્ડ આખો ગોળ ફરો એ રાઉન્ડ. અને ક્રિશિવને પરીને તો મજા પડી ગઈ. આજે અમારે જવાનું હતું કરમસદ ગાર્ડનમાં, પરંતુ પરી કે ના મને અહીંના ગાર્ડનમાં લઈ જાય સ્ટેડિયમ બાજુના. તો ત્યાં લઈને આવી જોઈએ, રમતા જાય છે. કીશું આજુબાજુ જોવે છે અને એટલો મસ્ત ઠંડો પવન છે. તો અમે એક રાઉન્ડ પૂરો કરી દીધો છે, વોક કરી લીધું છે. હવે પરી લોકો કહેશે કે બેસવું છે કે પછી ઘરે જવું છે. હે પરી, બેસવું છે કે ઘરે જવું છે? હા તો પછી આપણે બેસીએ. જો કેરીઓ તો કેટલી બધી છે ગાઈસ, પણ બધાય ઝાડ પર નોટિસ લખેલી છે જે કેરી તોડશે એને 500 રૂપિયા દંડ ભરવાનો એવું. એટલે અડાઈ નહીં તોડાય નહીં. સાઈડની જે આ બધી લાઈન છે ત્યાં RCCનો રોડ બને છે. તો અહીંયા કપચીનો ઢગલો છે. તો પરી કે મમ્મી 5 પથ્થર લઈ લઉં કે જે પેલા કૂકા કે ને રમત રમાય છે એ. તો જો આ પથ્થર લીધા ને કોને પોતપોતાના બચપનમાં યાદ છે કે કૂકા રમતા હોય એવું. ના હાથમાં લઈ લે ને, ખિસ્સામાં શા માટે મૂકવાના? જો બંને જણે 5 નહીં પણ વધારે જ લીધા છે નહીં.
બને છે રસ્તો. તો એક રસ્તો બ્લોક કરી દીધો છે અને બીજો રસ્તો ખુલ્લો રાખ્યો છે. હીરું લાવી છે ફટાકડો. તો હીરું થોડું પાણી પાડ, સોસવાઈ ગયું પાણી. તો એ પાણી પાડશે એટલે થોડી સેકન્ડમાં એ ફૂટી જશે. જો હીરો હજુ પાણીની જરૂર છે. પાણી નીચે છે ને બધું સોસવાઈ જાય છે. નહીં તો પછી ઢાંકણ મૂક, લે ઢાંકણની અંદર ફોડીએ પછી ધોઈ નાખીશું. તો જુઓ ઢાંકણની અંદર ફટાકડો મૂક્યો છે, ધીમે રહીને ફૂટશે. તો કાઉન્ટડાઉન શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હીરું તું લાયલી ફટાકડો સુરસુર્યું થઈ ગયું. જો ક્રિશિવ લાવ્યો છે બોલ બેટ. તો રૂહીની સાથે રમે છે. હવે રૂહીને બગાડ કરશે બોલ લેવા. ક્રિશિવે 6 મારી. ક્રિશિવ ત્યાં ઊભો ડાન્સ કરે છે. હીરું બેઠી છે મારો વેટ કરીને કે રિયા રમશે મારી જોડે ફૂલ રેકેટ. પણ મને નથી રમવું. પવનમાં ફૂલ ઉડીને પાછું ભાગી જાય છે. પછી એને પકડવા જવું પડે છે. ફૂલ તો ગમે તેનું હોય ને, પણ પવનમાં કંઈ કાબુ રહે ના રહે. અને આ બાજુ જયું કર લે. ક્રિશિવનો બોલ જતો રહ્યો પાછું. જયુંને બોલિંગ કરતાંય નથી આવડતું અને ક્રિકેટે રમતાંય નહીં આવડતું. સાંજે કઈ વિચાર આવતો ન હતો કે સાંજે ખાવા શું બનાવીએ. મેં પરીને કીધું ચાલ તને નૂડલ્સ ખવડાવું, ઢોસા ખવડાવું, ભાજીપાવ ખવડાવું. તો પરી અને કિસીવે ના પાડી. તો મેં વિચાર્યું ચાલો આજે આપણે મેગી બનાવીએ. તો અમે મેગી બનાવીએ છીએ. જો આમાં મેં 2 પેકેટ નાખ્યા છે મેગીના, મારો અને ક્રિશિવનો. અને પરી કે મમ્મી તું મારી અલગથી બનાવજે, તું એની બનાવસ અલગથી. એ કેટલી ખુશ થઈ ગઈ. તો કે હું મારી જાતે બનાવીશ. તો એ મેગી એની જાતે બનાવે છે. અને આજે અમે જમવાનું નથી બનાવ્યું કારણ કે આજે સવારના દાળ ભાત ને શાક વધ્યા છે. એટલે પછી હવે અમે બનાવીશું મેગી, પછી ખાઈશું. તો વાગી ગયા છે રાતના 9:30 અને ક્રિશિવ કે મમ્મી મારી સાથે બોલ બેટ રમતો, હું એની સાથે રમું છું બોલ બેટ. અને આજે પવન પણ બહુ જ છે. છેલ્લા અઠવાડિયાથી બધું બહુ પવન છે. તો તમારી બાજુ આવો પવન છે કે નથી મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને જો ક્રિશિવને તો મજા જ પડી ગઈ. ખરેખર એને વેકેશન આખું એન્જોય કર્યું એવું કોણ તો પણ ચાલે. ઉઠવાનું, ખાવા પીવાનું અને રમવાનું, બસ આ જ કામ. સૌથી વધારે કામ એ લોકોએ રમવાનું જ કર્યું છે. પરી શું કરે છે? પથ્થર ઘસે છે. અને એક સમય હતો કે બધા હીરા ઘસતા હતા. હવે એવો સમય આવી ગયો પથ્થર ઘસે છે અને એનો મેકઅપ બનાવશે. મેકઅપ બનાવશ ને? હા જો. અને આ બાજુ ક્રિશિવ થાકતો નથી. અરે આકાશમાં ગયેલો. આકાશ તો બહુ નીચું છે નહીં કે ઊંચું છે? જો આકાશમાં કેમ ન જાય? હા એટલે આકાશ નીચું છે કે ઊંચું છે? તો તું કહું છું ને આકાશમાં ક્યાં ગયો? જો ગાર્ડનમાં ગયો. ચાલ અહીં આવી. અને આ બાજુ જો પરી ઘસે છે પથ્થર ને એનો બનાવશે મેકઅપ. પાણી પાડશે હજુ તેમાં હે ને. અને પવન કેટલો બધો છે ને પરી. મસ્ત એસી જેવો પવન છે. પણ અમે ઘરની બારીઓ ખોલીએ જ નહીં, ધૂળ આવી જાય છે એટલે અમે દરવાજા બંધ રાખીએ છીએ. બારીઓ તો બંધ જ હોય ને, જોડે દરવાજા બંધ રાખીએ. આ એક તો શોધી આપ્યો, હવે બીજો ક્યાંથી શોધું? બધે પથ્થર ના શોધાય ને. બસ તો એકથી રમો ને. તું એકલી જ છું ને. મસાલો બનાવો છો તો તમાકુ બનાવે છે, માવો બનાવે છે. માવો બનાવે છે ફરી. પછી વેચીશ, માવો વેચીશ. કોથળીઓ તો ખરે નહીં માવાની. સારું શોધી લાવું છું પથ્થર. હા અને કિશુ રમે છે બોલ બેટ એકલો. હું મારું છું આટા. તો આટા મારતી હતી તો પરી કે મમ્મી મને પથ્થર શોધી આપ, મારે ઈંટ ઘસવી છે ટુકડા કરીને. તો મેં અહીંયા એક પથ્થર જોયો હતો, એ પથ્થર લેવા આવીએ. પથ્થર લઈને ફરીને આપણને ફરી પાછા આટા મારવાનું ચાલુ કર્યું. તો જુઓ આ રહ્યો પથ્થર. આ પથ્થર લઈને ફરીને આપી દઈશ. અને પવન એટલો બધો
તો છે કે મારા વાળ છે કાગળ આવી જાય છે, જાણે કે મેં માથું જ નથી ઓળ્યું સવારનું એવું થઈ જાય છે. તો મિત્રો અમારો તો રવિવારનો દિવસ આવો પસાર થયો છે. ફરી આ બાજુથી તો કાંઈ પરીને અંધારું પડતું હતું તો ફરી આવી ગઈ છે અજવાળામાં માવો બનાવવા. નહીં માવો બનાવે છે ને, ફરી બનાવે છે માવો. અને જો ક્રિશિવનો ફ્રેન્ડ આવ્યો તો ક્રિશિવને હેરાન કરે છે. ક્રિશિવનો ભાઈબંધ આવી ગયો છે ને એ કરે છે બોલિંગ અને ક્રિશિવ કરે છે બેટિંગ. હવે એનો ભાઈબંધ એક બોલિંગ કરીને ભાગી ગયો. કે બનાવ્યું છે તો પરી મને કહે છે, પરી તે શું બનાવ્યું? હા મોટેથી બોલ. ગુપકા કે ગુટકા નથી કહેતી, પરંતુ ગુપકા કે તે કે મસાલો બનાવે છે. બધા જે મસરીને ખાય છે ને, તો આ મસાલો છે ને મામા ખાય છે ને, તો મામા માટે ભરી દે, મામા ના છે. પાયલ આવી છે તો પાયલ કે છે મારી સાથે બોલ બેટ રમો, તો હું એની સાથે બોલ બેટ રમું છું. તો હું કરું છું બોલિંગ ને એ કરે છે બેટિંગ, પરંતુ પાયલથી એક બોલ પણ નથી રમાતો અને આવડતો પણ નથી. તો એને હવે શીખવાની જરૂર છે. પાયલ તું પહેલાં શીખી લે, પછી આપણે બંને રમીશું. તો પછી ખાલી જ તે લીધો બોલ બેટ. તો હવે પાયલ કરશે બોલિંગ અને ક્રિશિવ કરશે બેટિંગ. અને આ બાજુ આવી ગઈ છે પાયલની બેન પલક. તો પલકે પાયલના હાથમાંથી બોલ લઈ લીધો છે અને પલક કહે છે કે હવે હું બોલિંગ કરીશ ને ક્રિશિવ સાથે હું રમીશ. તો એ લોકો રમે છે. તો પરીએ જે માવો પીસ્યો હતો એનું કશુંક બનાવે છે. પરી શું બનાવે છે? શંકર દાદાનું બનાવતા. શું શંકર દાદાનું શિવલિંગ? તો આનું શિવલિંગ ના બને. ઈંટના ટુકડાનું શિવલિંગ કેમનું બને? એમાં તો ચીકણી માટી જોઈએ. પછી શિવલિંગ બનાવ તો તારે પૂજા કરવી પડે. હા, ઘરે લઈ જવા પડે. તું લઈ જઈશ? કેમ ના? તો પછી ખાલી ના બને. એ તો પૂજા કરવી પડે. પછી ભગવાનને આપણે બનાવીએ અને ભગવાનની પૂજા ના કરીએ તો ભગવાનને ખોટું લાગે ને. હું તને સવારમાં ચા આપું અને બપોરની ચા ના આપું તો તું કેવી રીસાઈ જાઉં છું? એવું ભગવાન પણ રીસાઈ જાય. ભગવાન એવું કે પરી આજે મારી પૂજા નથી કરી. ખોટું લાગે ને ભગવાનને. હા, એટલે આપણે જે રમવાનું હોય ને એ રમવાનું. તો એવું ભગવાનનું બનાવવું તો ના મેળ પડે ને. એવું ભગવાનનું બનાવાય નહીં. ભગવાનની આપણે મંદિર હોય એમાં જઈને પૂજા કરીએ ને, પછી તો શું થાય ખબર? શિવલિંગ બનાવો ને તો રોજ એને પાણી આપવાનું, બીલીપત્ર ચડાવવાનું, દૂધ ચડાવવાનું. અને આ પછી ક્રિશિવને બહુ મજા પડી. શીખ મારી મજા આવી. તારી ફ્રેન્ડ કઈ ગઈ? ફ્રેન્ડ છે તારી? તો પલક રમે છે. પલક રમે છે ને કિશુ જોડે છે. તો કિશુ જોડે બોલ બેટ રમે છે પલક. અને હું અને પરી અહીંયા બેઠા છે. તો હું બેઠી જોઉં છું કે પરી બનાવે છે શું. 1 કલાક 2 કલાકથી આવું બનાવે છે, પણ આઈડિયા નથી આવતો કે પરી બનાવે છે શું. નહીં પરી? હા.